લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શાકભાજીના ભાવ જાણવા માટે મહિલાઓ સાથે માર્કેટ ખાતે પહોંચ્યા હતા। અહીં તેમણે દુકાનદાર પાસેથી લસણ, ટામેટા, સલગમ સહિતના અનેક શાકભાજીના ભાવ વિશે પૂછપરછ કરી હતી। દુકાનદારે તેમને કહ્યું હતું કે લસણની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલો છે। રાહુલ ગાંધીએ તેમની શાક માર્કેટની મુલાકાતનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે। પોસ્ટ શેર કરતી વખતે તેમણે લખ્યું છે કે લસણની કિંમત એક સમયે 40 રૂપિયા હતી અને હવે તે 400 ને પાર થઈ ચૂકી છે। ત્યારે વધતી જતી મોંઘવારી એ સામાન્ય માણસના રસોડાનું બજેટ બગાડી નાખ્યું છે અને સરકાર કુંભકર્ણની જેમ ઊંઘી રહી છે। ત્યારે રાહુલ ગાંધીએ શેર કરેલા આ વિડીયોમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ગિરિનગરની સામે હનુમાન મંદિરના શાક માર્કેટનો વિડીયો છે। વિડીયોમાં મહિલાઓ કહેતી જોવા મળી રહી છે કે તેમણે રાહુલ ગાંધીને ચા માટે આમંત્રણ આપ્યું છે, જેથી તેઓ આવી અને જુએ કે કેટલી મોંઘવારી છે, જેના કારણે આપણું બજેટ બહુ બગડી ચૂક્યું છે। ત્યારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરતી વખતે આ મહિલાઓ કહી રહી છે કે કોઈનો પગાર વધ્યો નથી, પરંતુ શાકભાજીના ભાવ અને મોંઘવારી સતત વધી રહી છે અને ઘટવાના કોઈ સંકેત નથી। કેટલીક મહિલાઓ મોંઘવારીને લઈ અને સરકાર સામે સવાલ ઉઠાવી રહી છે।